સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે, જે અમે આપને બતાવીએ। સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું સામે આવ્યું। સોશિયલ મીડિયા પર જનતા રેડનો વિડીયો વાયરલ થયો છે। તો સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અને સીધા દ્રશ્યો આ વિડીયો જે વાયરલ થયો છે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આ પહેલી કોઈ ઘટના નથી, પરંતુ રાજકોટમાં આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકી છે। ત્યારે આપણે જણાવી દઈએ કે જ્યાં રાજકોટના ટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે કે જે સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાની વિગતો મળી રહી છે। હવે આજે દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી છે। કેટલા સમયથી ધમધમતું હતું એ તમામ પાસાઓ હવે તપાસવાના રહેશે, પરંતુ એ સાથે ચોંકાવનારી વિગત એ પણ છે કે બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હતા। સોશિયલ મીડિયા પર જનતા રેડનો વિડીયો વાયરલ થયો છે। તો આ પહેલા પણ રાજકોટમાંથી આ પ્રકારના અહેવાલ સામે આવ્યા છે કે જ્યાં દારૂ બંધીના લીરે લીરા ઉડતા જોવા મળે અને ફરી એક વખત આ ઘટના બની છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું છે સમગ્ર મામલો? રાજકોટનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અટીકા વિસ્તાર છે કે જ્યાં જે મોટા પ્રમાણમાં જે ફેક્ટરીઓ છે તે આવેલી છે ને ત્યાં પરપ્રાંતીય મજૂરો છે તે મોટી સંખ્યામાં કામ છે તે કરતા હોય છે। ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં જે દારૂ બંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે ને આ જે દારૂના અડ્ડાના કારણે સ્થાનિક લોકો છે તે પરેશાન હતા અને ગઈકાલે આ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ દારૂના અડ્ડાઓ છે તેના પર જનતા રેડ છે તે કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે કેટલાક દારૂ વેચનાર બુટલેગરો છે તેઓ ત્યાં પીવાની પણ વ્યવસ્થા છે તે કરી આપે છે અને તેના કારણે જ આસપાસના રહીશોને ભારે હાલાકી છે તે પડી રહી છે। આ જે વિડીયો સામે આવી છે તેને લઈને જરૂરથી પોલીસે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ ઓછી માત્રામાં નહીં પરંતુ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે। ત્યારે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે દેશી દારૂનો વેપલો ચાલતો હતો તે પણ એક મોટો સવાલ છે। આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થાનું વેચાણ થતું હોય અને પોલીસ છે તે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ મોહિત, અગત્યની જાણકારી બદલ આભાર। તો હવે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે।